હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સ્મિતા તન્ના છે. ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે પ્રોપરના મસાલામાંથી એક સરસ રેસીપી બનાવવા જઈએ છીએ જેનું નામ છે ચાપડી ઊંધિયું. તો તેની જે સામગ્રી છે એ જોઈ લેશું. પ્રોપરના મસાલામાં આજે હળદર, લાલ મરચું, પ્રોપરનાનો ગરમ મસાલો અને પંજાબી મસાલો. આપણે ગરમ મસાલામાંથી ચાપડી ઊંધિયુંની રેસીપી છે તે આજે શેર કરવાના છીએ. તો ચાલો. તો ઊંધિયાની જે ચાપડી ઊંધિયું છે એની રેસીપી સિમ્પલ ઊંધિયા કરતાં થોડીક અલગ છે. થોડુંક પતલું બનાવવાનું હોય છે. જે ચાપડી જે આવે છે એની સાથે આપણે ચોળીને ખાવાનું. એના માટે આપણે જોશે સૌપ્રથમ ટમેટાની ગ્રેવી છે, રીંગણ છે, બટેટા છે, વાલોર અને વટાણા છે, ડુંગળી છે, મીઠો લીમડો છે, ફ્લાવર છે, કોબી છે સમારેલું અને આપણા મૂઠિયા છે. અને આપણે ત્યાં તેલ મૂકીને એમાં રાઈ નાખીશું. રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. એમાં તજ, લવિંગ અને બાદિયા નાખીશું. એને થોડુંક તતડવા દેશું. એ તતડી ગયા પછી આ મીઠા લીમડાના પત્તા, ડુંગળી નાખીશું. એ જ સ્ટેજમાં આપણે થોડી હિંગ નાખીશું. અને આપણે જે ટમેટાની ગ્રેવી રેડી કરી હતી, અત્યારે મેં 2 સર્વિંગ છે તો મેં 4 ટમેટાની ગ્રેવી લીધી છે. તમારે વધારે જોતી તો વધારે ઓછી કરી શકો છો. લસણની પેસ્ટ છે એ 1 અડધી ચમચી લેશું. બાદ આપણે એમાં કસૂરી મેથી છે એ નાખીશું. આપણે પ્રોપરના જે મસાલા છે, હળદર છે એ જે અમે આમાં ત્યાં પેકેટમાંથી આમાં લઈ લીધું છે એ નાખશું થોડું, અડધી ચમચી જેવું. ત્યારબાદ પ્રોપરનાના લાલ મરચું પાવડર, આમાં ધાણા જીરું નાખશું અને પ્રોપરનાનો ગરમ મસાલો. આ બધું મિક્સ કરી અને તેમાં વાલો એડ કરીશું. ફ્લાવર છે એડ કરીશું. બટેટા અને રીંગણ એડ કરીશું. આ બધાને સરખું મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડી કોથમીર નાખીશું. મિક્સ કરી લેશું. આપણે અનુસાર પાણી, આમાં થોડોક પતલો રસો કરવાનો છે જેથી જે આપણી ચાપડી બનાવી છે એની સાથે આ પતલો જેનો રસો પતલો થશે એની હારે આપણને ટેસ્ટમાં મજા આવશે. થોડુંક નમક નાખશું વધારે અને આને 6 થી 7 વિસલ કરી લેશું. ફાઇનલી આપણે આજે ઊંધિયાની રેસીપી તૈયાર છે. વાવ! પ્રોપરનાના મસાલાથી જો કલર પણ મસ્ત આવ્યો છે. તો હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો આપણા ઊંધિયાને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ફાઇનલી આપણી ચાપડી ઊંધિયાની રેસીપી રેડી છે. તો હું મારો અહીંયા વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ સો મચ ગુજરાતી રસોડું.